નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે એક રાકાનું જે પોસ્ટર આવ્યું છે અલ્લુ અર્જુનનું, એના વિશે સાથે સાથે ભૂત બંગલાના ટ્રેલરને રિવ્યુ કરીશું. તો વિડીયોના અંત સુધી જરૂર વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને પહેલા તો પોસ્ટરની વાત કરીએ. અલ્લુ અર્જુનનું મસ્ટ અવેટેડ ફિલ્મ નો છે ને એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, અને ખાસ કરીને 8 એપ્રિલ 2026 રોજ દિવસના રોજ અલ્લુ અર્જુનના 44મા બર્થડે પર આ ટાઇટલ અને ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અને આ પોસ્ટર જોતા આપણને જબરજસ્ત લાગી શકે છે, કારણ એની પાછળનું એક જ છે કે બહુ ઓછી પેન ઇન્ડિયા ફિલ્મ છે જે ખાસ કરીને અલ્લુ અર્જુને બનાવી છે. ને ખાસ કરીને બહુ બધી ફિલ્મો આપણે જોઈ છે, પણ આપણે એ છે ને ખાસ કરીને સાઉથની ફિલ્મોમાં, મતલબ સાઉથમાં આપણે ડબિંગ કરેલી ફિલ્મો આપણે જોઈ છે ગોલ્ડ માઇન ઉપર. બાકી મોટા ભાગની જો ફિલ્મની વાત કરીએ કે એમની સૌથી કહેવાય કે મોટી ફિલ્મ પેન ઇન્ડિયા ફિલ્મ કઈ તો પુષ્પા અને પુષ્પા 2 જ છે. બાકી બીજી કોઈ જેવી ફિલ્મ નથી કે જે હિન્દીની અંદર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ હવે ખાસ કરીને બીસ્ટ મોડ ઓન થઈ ગયો છે ને અલ્લુ અર્જુનનું નવું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની અંદર આપણને કહેવાય કે બાલ્ડ હેડ, મતલબ વાળ વિનાનું માથું જોવા મળે છે, અને ખાસ કરીને સ્કેલ્પ અને સ્કાર્સ પણ, મતલબ કહેવાય ને ઘા જોવા મળે છે, મતલબ ઘાટી કાળી દાઢી પણ જોવા મળે છે, આંખોમાં કાજલ અને તીવ્ર નજર પણ જોવા મળે છે. સાથે સાથે ફેસની આસપાસ છે એનિમલ, એટલે કે આપણને પંજો જોવા મળે છે, જે ખાસ કરીને વાઇલ્ડ લુક આપણને જોયો છે, જે જબરજસ્ત લાગી રહ્યો છે. ને ખાસ કરીને આ કોઈ પેડિયાનું હોઈ શકે છે. હવે આની અંદર આપણને વધારે ચર્ચા તો નહીં કરી શકીએ, કારણ કે આની અંદર આપણને એક પોસ્ટર જ જોવા મળ્યું છે. સ્ટોરી શું છે, આની પાછળનું શું રીઝન છે, કઈ ટાઈપની ફિલ્મ થવાની છે, તો આપણને કઈ જ પણ લાગી નથી રહ્યું. પરંતુ હા, રાકા છે ને એનો મતલબ ફૂલ અર્થ જોવા જઈએ ને તો મૂન અથવા વેરવુલ્ફ થઈ શકે છે. તો ખાસ કરીને એની ઉપર ફોકસ હોય એવું લાગી રહ્યું છે. હવે વેરવુલ્ફની અંદર પણ ખાસ કરીને આપણે તાજેતરમાં ભેડિયા ફિલ્મ જોઈ હતી, એ ટાઈપનું છે કે શું છે એ આપણને હવે ટીઝર કે ટ્રેલર આવશે ત્યારે જ અંદાજો આવશે. પણ આની અંદર જબરજસ્ત લાગી રહ્યું છે. સાથે સાથે આની અંદર કહેવામાં એવું સાંભળવા મળી રહ્યું છે કે જેની અંદર 600 થી 900 કરોડનું બજેટ છે. સાથે સાથે અનિરુદ્ધનું મ્યુઝિક જોવા મળે છે, અને ખાસ કરીને આની અંદર આપણને એટલીની સ્ટાઇલની અંદર આપણને આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આની પાછળના આપણે ફિલ્મના ટીઝર જોઈએ ને તો ખાસ કરીને 2-3 પોસ્ટર તમને ફોટો બતાવું તો તમે જોઈ શકો છો. બધાનું મોટા ભાગનું આ ટાઈપનું જ હોય છે, તો આનું પોસ્ટર પણ એ જ ટાઈપનું રિલીઝ કરવામાં આવ્યું છે. ખબર નહીં આની અંદર શું છે. બાકી ફ્રીકિંગ બીસ્ટ ટાઈપનું અને પાવરફુલ અને ખાસ કરીને માઇન્ડ બ્લોઈંગ કહી શકાય એ ટાઈપનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. વધારે આની અંદર વાત કરીએ તો દીપિકા પદુકોણ છે, જે આની અંદર મેન કાસ્ટની અંદર જોવા મળવાના છે, ને અલ્લુ અર્જુન છે જેની અંદર એટલીનું ડિરેક્શન જોવા મળે છે. ને ખાસ કરીને આની અંદર આપણને અનિરુદ્ધનું મ્યુઝિક જે આપણે સાંભળ્યું છે, જે જબરજસ્ત લાગી રહ્યું છે, જે એનું આઇકોનિક સ્ટારનું જે એક મ્યુઝિક ટાઈપનું કહેવાય કે એનિમેશન બનાવવામાં આવ્યું હતું, જે જબરજસ્ત વાયરલ થયું હતું. અને કહેવાય કે ના કોઈ પોસ્ટર હતું, ઇન્ટ્રોડક્શન પણ નહોતું, કંઈ જ નહોતું, તેમ છતાં પણ જેટલું વાયરલ થયું હતું જબરજસ્ત રિસ્પોન્સ રહ્યો હતો. બાકી હવે વધારે જો આપણે સ્ટોરીની વિશે જાણીશું ને તો એ આપણને કઈ હજુ અટકળો બધા ચાલી રહી છે, પણ કઈ જાતનું રિવીલ કરવામાં નથી આવી રહ્યું. બાકી તો કંઈક પોસ્ટર કે ટીઝર કે ટ્રેલર રિલીઝ કરવામાં આવશે ત્યારે જ વધારે અંદાજો આવશે. બાકી જબરજસ્ત તો લાગી રહ્યું છે. તમારું શું કેવું છે આની અંદર કમેન્ટની અંદર કહેતા જજો. એની પછી વાત કરીએ ભૂત બંગલાનું જે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે ને, એની અંદર તમને અક્ષય કુમાર બહુ સમય પછી આ ટાઈપના કોમેડી અને ખાસ કરીને પ્રિયદર્શનની જે ફિલ્મો હતી જેની અંદર આપણને બહુ બધી ફિલ્મો જોઈ શકો છો, એ જ ઓરા છે ને હવે રિટર્ન આવી રહ્યું છે, મતલબ પાછો આવી રહ્યો છે. જેની અંદર ભૂત બંગલા છે એમની કહેવાય કે ફરી રીયુનિયન ફિલ્મ થવા જઈ રહી છે, જેની અંદર બહુ બધા જે જૂના સ્ટારકાસ્ટ છે જે ભૂત બંગલામાં હતા, મતલબ ભૂલ ભુલૈયામાં હતા, એ જ ભૂત બંગલાની અંદર રિલીઝ કરવામાં આવશે. અને ખાસ કરીને એ જ આની અંદર બધા જોવા મળવાના છે, જેની અંદર અસરાની બહુ બધા જે કેરેક્ટર છે આપણને રાજપાલ યાદવ ને ખાસ કરીને પરેશ રાવલ ને તબુ, એ બધા સપોર્ટિંગ રોલની અંદર આપણને આની અંદર જોવા મળવાના છે. ને ખાસ કરીને હેરાફેરી ભૂલ ભુલૈયા આપણે એ ફિલ્મોને હજુ પણ કોઈ બી જગ્યાએ આપણને થોડુંક કહેવાય કે ટીઝર કે ટ્રેલર ટાઈપનું થોડાક સીન આવે ને તો બી હજુ આપણે રોકાઈ રહીએ છીએ, ને ખાસ કરીને જોવા મળે છે. ને ખાસ કરીને એ ટાઈપનું આની અંદર આપણને જોવા મળવાનું છે. વાત એવી છે કે ટ્રેલરની અંદર ક્લાસિક હોન્ટેડ મેન્શનની, એટલે કે ભૂતિયા બંગલાથી શરૂ થાય છે. અક્ષય કુમારે એ પહેલા જેવો જ માણસ આપણને જોવા મળે છે, જે ખાસ કરીને એક રોલની અંદર જોવા મળે છે, જેને એક ગામની અંદર પેરેસ વારસામાં મળ્યું છે, અને તેની બહેનના લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો છે. પણ ત્યાં છે ને વધુસુર નામનું એક કહેવાય કે પ્રાચીન ભૂત છે. હવે એ ભૂત છે આની અંદર ખળભળાટ મચાવે છે. આની અંદર તમને હોરર કોમેડીનું સરસ મિશ્રણ જોવા મળવાનું છે. હવે વધારે તો છે ફિલ્મ આવ્યા પછી, મતલબ ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ અંદાજો આવશે, પણ જબરજસ્ત કહેવાય કે ઓજી ભૂલ ભુલૈયા 2 કહેવાય રહ્યું છે. બધા લોકો તો એવું કહી રહ્યા છે, પણ ખાસ કરીને આપણે તો સૌથી વધારે જે એક્સાઇટ છીએ પ્રિયદર્શન પ્લસ અક્ષય કુમારની જોડી 14 વર્ષ બાદ ફરી એક થઈ રહી છે. તો ખાસ કરીને જે એનો નોસ્ટાલ્જિયા છે ને
બે લેવલ હાઈ થઈ ગયો છે, જેથી જબરજસ્ત રહેવાનું છે એવું આપણને લાગી રહ્યું છે. બાકી સ્ટોરી શું છે ને એ તો હવે આવનાર ફિલ્મોની મતલબ કહેવાય કે આવનાર સમયની અંદર ફિલ્મો જોયા પછી જ અંદાજો આવશે. તો મને અત્યારથી જબરજસ્ત લાગી રહ્યું છે. આની અંદર જે વીએફએક્સ છે એ બહુ સાધારણ લાગી રહ્યું છે, ખાસ કરીને ઓલ્ડ સ્કૂલ જેવું લાગી રહ્યું છે, કારણ કે નવું કંઈ આની અંદર નથી બનાવી રહ્યું. પણ હા, આની અંદર કેટલાક ફેન્સને મીમ્સ મટીરિયલ જરૂર મળી રહેવાનું છે ને બહુ બધા જે મીમ્સ બનાવી રહ્યા હતા ફિલ્મોના એ હવે પાછા આવી રહી છે. બહુ બધી જગ્યાએ રિપીટેબલ કહેવાય કે રિપીટ થઈ રહ્યા હોય ને એવા ડાયલોગ્સ પણ આની અંદર જોવા મળી રહ્યા છે ને ખાસ કરીને એ માઇનસ પોઈન્ટની અંદર લઈ શકો છો. પણ ખાસ કરીને આની અંદર ફરી રિક્રિએટ કર્યું ને એ ટાઈપનું લાગી રહ્યું છે ને પણ આ જોવામાં બહુ જ મજા આપવાના જ છે. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.